નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક તમારા માટે 2025ના વર્ષનું આવી ચૂક્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે 2025ના વર્ષનું એ તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે એટલે કે 2025ના વર્ષનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ તમને માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપરથી જ તમને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પ્રાપ્ત થવાના છે. અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ સચોટ અને સોલ્યુશન તમને ક્યાંય પ્રાપ્ત થવાના નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય એવો આપણે એ અસાઇનમેન્ટનો સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ આપણે વિભાગ સી. શું વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી એ તમારા માટે વ્યાકરણ વિભાગ છે. એ વ્યાકરણ વિભાગની અંદર શું હોય કે ટીપે ટીપે સરોવર ભરવાનું હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે 0.5 ગુણ મેળવીને આપણે આગળ વધવાનું છે. વ્યાકરણ વિભાગ છે એની અંદર આજે આપણે જોઈશું તો અર્થભેદ, અલંકાર અને પ્રત્યયો આ ત્રણનો આપણે પેટા વિભાગો છે એનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પ્રથમ પરીક્ષામાં તમને વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ નવનીત પબ્લિકેશન તમારા માટે કંઈક ને કંઈક પરિવર્તન લાવે છે. આ વર્ષે વિદ્યાર્થી મિત્રો, જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમાં જે પરિવર્તન તમને જોવા મળશે ને એ આદર્શ પ્રશ્નપત્રો સહિત અને એની સાથે બીજું જે પરિવર્તન છે એ ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે તમને પ્રાપ્ત થવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે એને ખરીદવા માટેની જે લિંક છે ને એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અને જો તમે ધોરણ 10ના પ્રથમ પરીક્ષા માટેના વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની ખરીદવા માંગો છો અને એ પણ ઘર બેઠા, તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ઘર બેઠા આ વિકાસ અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર આપેલ વેબસાઇટના માધ્યમથી પણ તમે આ અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટ બુક તમે ઘરે બેઠા મેળવવા માંગો છો એની કિંમત છે માત્ર અને માત્ર તમને 130 રૂપિયામાં પ્રાપ્ત થઈ જશે. એટલે ક્યાંય કોઈ પણ પ્રકાર તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અભ્યાસ આપણે શરૂ કરીએ. ચાલો આપણે જોઈએ વિભાગ સી. ઓકે, વિભાગ સી એની અંદર આપણે જોઈએ આગળ 1 થી 3 પોઈન્ટ આપણે જોઈ ચૂક્યા છે. આજે 4 નંબરનો પોઈન્ટ મુદ્દો જોવાના છે આપણે, જેની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપેલા બંને શબ્દના શું સૂચના શું છે ધ્યાનથી જુઓ. આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવવાના છે. બરાબર, એટલે જોડણી ભેદે થતા જે અર્થભેદ છે એ આપણે જોવાના છે. એના એવા બે શબ્દો તમને તમારે લખવાના. પ્રત્યેકના તમને જે ગુણ છે બરાબર એ તમને 0.5 ગુણ રહેશે. એટલે કે પ્રશ્ન નંબર 36 ની અંદર તમને આ પ્રશ્ન પૂછાશે. ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. હવે જુઓ 1 નંબરનો પ્રશ્ન. બરાબર, તમારા માટે અહીં આગળ હોંશ અને હોશ, બરાબર, અહીં આગળ અનુસ્વાર છે. બરાબર, તો અહીં આગળ હોંશનો અર્થ શું થાય? બરાબર, તો તમને વિકલ્પ આપ્યા છે. 3 વિકલ્પ છે: ઉમંગ, ગતિ અને સ્ફૂર્તિ. એવી જ રીતે બીજું હોશ છે તેનો ભાન, જોશ અને જોમ. આ 3 અર્થ થાય. 3 માંથી કોઈ પણ આપણે એક સાચો અર્થ લખવાનો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ તો હોશનો અર્થ અહીંયા થશે ઉમંગ અને આ જે હોશ છે એનો અર્થ થશે ભાન.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાના. અહીં આગળ જો અનુસ્વાર આપ્યું છે, બરાબર, અને અહીં આગળ અનુસ્વાર આપ્યું નથી, એટલે અહીં આગળ હોશનો અર્થ થાય ઉમંગ અને અહીં આગળ હોશનો અર્થ થાય ભાન. એવી જ રીતે આપણે બીજું જોઈએ તો અહીં આગળ જો માંડા માટે અનુસ્વાર છે, બરાબર, અને અહીં આગળ સાદું માંડ. તો અહીં આગળ આ માંડા છે એનો અર્થ થશે બીમાર, વંડા અને તાકાત, અને આ માંડાનો અર્થ થશે સ્ત્રીજાત, તંદુરસ્ત અને નિરોગી. તો અહીં આગળ આ જે માંડા શબ્દ છે એનો અર્થ થશે બીમાર. ઓકે, એવી જ રીતે અહીં આગળ જે માંડા શબ્દ છે એનો અર્થ થશે સ્ત્રીજાત. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો, એવી જ રીતે આપણે જોઈએ 3 નંબર. 3 નંબરની અંદર પહેલો શબ્દ ખાદ. તો ખાદ એટલે ખાતર, ચોરી કે ખોટ, બરાબર. આ 3માંથી એક જવાબ લખવાનો. અને અહીં આગળ ખાંડ એટલે કે ખભો, બળદ અને દૂસરી. ચાલો, અહીંયા આગળ આપણે જે પહેલો ખાદ છે તેનો અર્થ થશે ખોટ, બરાબર. એનો સાચો અર્થ શું થાય? ખોટ. અને અહીં આગળ જે ખંડ છે તેનો અર્થ થશે ખભો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચી જોડણી અહીંયા અર્થભેદે થતા બરાબર, સાચી જોડણી ભેદે થતા અર્થભેદ આપણે લખી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી જોઈએ સુર. સુરની અંદર પહેલો જે સુર છે એ દીર્ઘ છે અને અહીં આગળ છે હસ્વ સુર છે. તો પહેલા જે સુર છે એના 3 વિકલ્પ આપ્યા છે, ગાંઠો, સિસોટી અને અવાજ. અને બીજા જે હસ્વ સુર છે એની અંદર જોઈએ રજપૂત, દેવ અને સુરવીર, બરાબર. તો અહીં આગળ જે સુર છે એ જે દીર્ઘ સુર એનો અર્થ થશે અવાજ, બરાબર. સુર એટલે કે અવાજ, જે આપણે કંઠ ગીતો ગાઈએ છીએ, કાવ્ય પઠન કરીએ છીએ એ, બરાબર. અને અહીં આગળ જે સુર શબ્દ છે એના જે વિકલ્પ આપે છે રજપૂત, દેવ અને સુરવીર. તો આપણે અહીં આગળ જે સુર શબ્દ છે હસ્વ સુર એનો અર્થ કરીશું દેવ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ લખી શકીએ. ચાલો, ત્યાર પછી જોઈએ 5 નંબર ઉદર અને ઉંદર, બરાબર. અહીં આગળ જો ઉદર એટલે નાડી, જઠર અને પેટ, ત્યારે બીજા ઉંદરની અંદર અહીંયા અનુસ્વાર છે એટલે કે ઉંદર, તો એનો અર્થ થશે જંતુ, એક પ્રાણી અને જનાવર. તો પહેલો અર્થ થાય ઉદર, ઉદરનો અર્થ થશે પેટ, બરાબર. ઉદરનો અર્થ શું થાય? પેટ. અને બીજું જે ઉંદર છે એનો અર્થ થશે એક પ્રાણી, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. જો આપણે એક શબ્દ સાચો પાડે તેના આપણને 0.5 ગુણ મળવા પાત્ર થાય, બરાબર. એટલે 0.5 0.5 આપણે કરીએ તો આપણને કુલ 1 ગુણની અંદર આપણું પરિવર્તન થઈ જાય. ઓકે, તો આવી રીતે આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું. ચલો, આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબર. તો અહીં આગળ ચિતા અને ચિંતા. ચિતાનો અહીં આગળ અનુસ્વાર છે, જો ચિતા, બરાબર. તો અહીં આગળ એના અર્થ જોઈએ તો ભાઈ ચે, દીપડો અને ચરણ. અને અહીં આગળ ચિંતા એટલે કે મનન, દુઃખ અને ફિકર, બરાબર. તો પહેલો જે ચિતા છે તેનો અર્થ થશે ચેહ. પહેલો જે ચિતા છે તેનો અર્થ થશે ચેહ. અને બીજો ચિંતા શબ્દનો અર્થ થશે ફિકર, બરાબર. બીજું જે ચિંતા છે અનુસ્વાર છે માટે એનો અર્થ થશે ફિકર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો, 7 નંબર જોઈએ જાડ, બરાબર, અને જ્યાદ અથવા ય, બરાબર. તો અહીંયા ગાડી જો ઝાડ. તો ઝાડનો અર્થ અહીંયા અર્થ આપ્યો છે વૃક્ષ, જોખમ અને જમીન. તો આપણો સાચો અર્થ લખી શકીએ વૃક્ષ. ઓકે, અને ઝાડનો અર્થ આપણે લખી શકીએ છીએ જાડાપણું, બરાબર. ચલો, અહીંયા હલંત, અહીંયા હલંત આપેલું છે સાથે જો, બરાબર. અને આપણે શું કહી શકીએ? હલંત કહી શકીએ છીએ. આ ધ્યાન રાખવાનું, હલંત, બરાબર. ચાલો, ત્યાર પછી જોઈએ 8 નંબર. 8 નંબરનો અર્થભેદ જોઈએ તો રોજ અને રોજ. રોજ અને રોજ. રોજ એટલે કે રાત્રે, હંમેશ અને ગુલાબ. અને રાત્રે, હંમેશ અને ગુલાબ. જ્યારે રોજના અર્થ છે સવાર, જંગલ અને જંગલી પશુ, બરાબર. તો અહીંયા આગળ રોજનો અર્થ થશે હંમેશ, અને અહીં આગળ જે રોજ છે એનો અર્થ થશે જંગલી પશુ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે જોડણી ભેદે થતા અર્થભેદ લખવાના. ચલો, 9 નંબર જોઈએ ખાંસી અને ખાંસી, બરાબર. ખાંસી શબ્દનો અર્થ થાય અહીં આગળ વિકલ્પ આવે છે ઉધરસ, ખસી કે ભરપૂર. અને બીજોનો ખાંસી શબ્દનો અર્થ થશે મજા, બરોબર અને ધ્યાન. તો પહેલા જે ખાંસી છે, બરાબર, ખાંસી એનો અર્થ થશે ઉધરસ, જે આપણને ઉધરસ આવે છે એ, બરાબર. અને ખાંસી શબ્દનો અર્થ થશે બરોબર. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો, ત્યાર પછી જોઈએ ગજ અને ગંજ, બરાબર. પહેલો ગજ શબ્દનો અર્થ થશે કાપડ, ટુકડી કે હાથી. અને બીજો જે શબ્દ છે ગંજ, ગંજનો અર્થ થશે રૂપાનો, ઢગલો કે ગરબડી. તો આપણે પહેલા જે ગજ છે એ ગજનો અર્થ થશે હાથી. ગજનો અર્થ શું થાય? હાથી.
અને બીજા ગંજનો અર્થ થશે ઢગલો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખવાના થાય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબર, આખો અને આખો. બરાબર, આખો નો અર્થ અહીંયા આગળ જો આપ્યા છે અડધું, પ્રયત્ન કે બધું, અને બીજો આખો નો અર્થ છે સોજો, ઉંદર અને વર્ષ. તો પહેલાનો અર્થ થશે બંડુ, બરાબર, અને બીજાનો અર્થ થશે ઉંદર. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ. ચલો 12 નંબર જોઈએ, સાજ અને સાંજ. સાજ અને સાંજ. તો અહીંયા આગળ સાંજ, સાજ શબ્દ જે છે, સાજનો અર્થ થશે, અહીંયા 3 વિકલ્પ છે, સુંદર, શણગાર અને સમ. બરાબર, અને સાંજનો અર્થ અહીંયા 3 છે કે સંધ્યાકાળ, સામાન અને પગ. તો અહીંયા આગળ સાંજનો અર્થ થશે શણગાર, અને બીજો અહીંયા આગળ જે સાંજ છે એનો અર્થ થશે સંધ્યાકાળ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 13 નંબર. તો ભાઈ પૂર અને પૂર. પહેલું પૂર હસ્વ છે અને બીજા પૂરમાં દીર્ઘ છે. બરાબર, તો આપણે હસ્વ પૂરની અંદર જોઈએ તો સંગ્રહેલું, શહેર કે સામે. બરાબર, તો આપણે શહેર એ તેનો અર્થ થશે. અને બીજું પૂર એનો અર્થ અહીંયા આપણે આપ્યા છે જવાબ કે જડેલ, પૂર્ણ કે રેલ. તો આપણે જવાબ લખી શકીએ છીએ રેલ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાના થાય. ચાલો 14 નંબર જોઈએ, મજૂરી અને મંજૂરી. મજૂરી અને મંજૂરી. મંજૂરીમાં જો મજૂરી અને મંજૂરી, તો મને માટે અનુસ્વાર છે. બરાબર, એટલે આપણે મંજૂરી કર્યું. મજૂરી એટલે શ્રમિક, મહેનત કે જરૂર. તો આપણો જવાબ તૈયાર થશે મહેનત. બરાબર, અને મંજૂરીની અંદર જોઈએ 3 જવાબ, તો સભા, ઉઘરાણી અને સંમતિ. તો સાચો જવાબ આપણો તૈયાર થાય સંમતિ. બરાબર, મંજૂરી એટલે કે સંમતિ. ઓકે, ચાલો 15 નંબર છે, પાણી અને પાણી. તો પાણીમાં દીર્ઘ છે, અહીંયા આગળ પાણીમાં અહીંયા હસ્વ છે. બરાબર, પાણી એટલે કે પથ્થર, જળ કે નેત્રો. તો આપણે જવાબ લખી શકીએ છીએ જળ. બરાબર, અને પાણી, પાણીનો અહીંયા અર્થ થશે પગ, ભોજન કે હાથ. તો આપણે જવાબ લખી શકીએ હાથ. બરાબર, પાણી એટલે કે હાથ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, ચલો ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ જોડણી ભેદે થતા અર્થભેદ તમને દરેકે દરેક જગ્યા ઉપર કામ લાગશે. ઓકે, ચલો હવે આપણે આગળ અભ્યાસ જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો પ્રાપ્ત થાય છે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉભો થશે કે સર, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો કેવી રીતે પ્રાપ્ત થશે? તો એ વિદ્યાર્થી મિત્રો તમને 2026 ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે, ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા જે લોન્ચ કરવામાં આવેલ જે 2026 ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ છે, એના માધ્યમથી તમને ગુજરાતના બેસ્ટ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 ગણિત વિષયનો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો તો માત્ર ને માત્ર તમારે એના માટે 499 રૂપિયાની કિંમત ચૂકવવાની થાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જો તમે બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 10 નો વિજ્ઞાન વિષયનો ખરીદવા માંગો છો તો એની કિંમત છે 499 રૂપિયા. અને અંગ્રેજી વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2026 ના વર્ષનો, બરાબર, તો એની કિંમત પણ છે માત્ર ને માત્ર 499 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ હવે તમને એક જબરજસ્ત ઓફર મળવાની છે, અને આ ઓફર છે મોન્સૂન ઓફર. આ મોન્સૂન ઓફરમાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનો બ્રહ્માસ્ત્ર બેચની કિંમત છે તમારે 499 રૂપિયા, પરંતુ તમે માત્ર સામાજિક વિજ્ઞાન વિષયની જો ખરીદી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો સામાજિક વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની કિંમત છે માત્ર ને માત્ર 199 રૂપિયા. બિલકુલ ની જેવી કિંમત. બરાબર, અને તમારું ભવિષ્ય તમે સારી રીતે ઉજ્જવળ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલી જ ઓફર પૂરતી નથી, હજુ પણ તમારા માટે ઘણી બધી ઓફરો છે મારી પાસે. અને એમાંની બેસ્ટ ઓફર જો તમને જણાવું તો, જો તમે અમારી પાસેથી ગણિત વિષય, અંગ્રેજી વિષય, વિજ્ઞાન વિષયની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવ છો તો તમને વિના મૂલ્યે સામાજિક વિજ્ઞાન વિષયની જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આપીશું. કયા વિષયનો? સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે તમને બિલકુલ ફ્રીમાં આપીશું, અને એ પણ બિલકુલ બેસ્ટ પ્રાઇઝની અંદર અમે તમને આપી રહ્યા છે બધું. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે 2026 ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમે જોડાઈ જજો. કારણ કે જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા દરેક વિદ્યાર્થીને આ બ્રહ્માસ્ત્ર બેચ
એ ખૂબ જ એટલે ખૂબ જ મદદરૂપ થવાનો છે, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપણે જે 4 મુખ્ય વિષયોને આવરી લીધા છે ને 4 મુખ્ય વિષયોમાં નાની નાની તમારી જે બાબતો છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવ્યો છે. તો ફટાફટ તમે ખરીદી લેજો અને સાથે તમારા મિત્રોને પણ ખરીદવા માટે તમે કહી શકો છો. ઓકે, તો કોઈ જાતની તમારી ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી જોઈએ. બરાબર, કયો વિભાગ છે? વિભાગ સી. હવે એની અંદર નવી સૂચના છે અને આપણે 5 નંબરનો મુદ્દો જોઈએ. બરાબર, સૂચના નંબર 5 કે આપેલ વાક્ય કે પંક્તિમાંના અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે. શું આપેલ વાક્ય હોય કે પંક્તિ, બરાબર, એમાં કયા અલંકારનો આપણે ઉપયોગ કર્યો છે એ અલંકારનો પ્રકાર આપણે જણાવવાનો છે. એના કુલ ગુણ તમને 1 મળવા પાત્ર થશે. એક વાક્ય હોય અથવા એક પંક્તિ પરીક્ષાની અંદર તમારે લખવાનું થાય. બરાબર, અને પ્રશ્ન નંબર 37 ની અંદર તમને આ વાક્ય કે પંક્તિમાંના અલંકારનો પ્રકાર તમને ઓળખવાનો પ્રશ્ન પૂછાશે. ચલો આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીન ઉપર તમારા માટે અહીં આગળ આવી ગયું છે. પહેલું જ વાક્ય આપણે જોઈએ, હલકો અંધકાર ઉતરે છે. હલકો અંધકાર ઉતરે છે. અહીં આગળ જુઓ, 3 આપણને વિકલ્પ આપ્યા છે, એમાંથી એક સાચો જવાબ આપણે લખવાનો થાય. તો અહીં આગળ વિકલ્પમાં જોઈએ તો જવાબ કયા કયા છે? તો ભાઈ 3 વિકલ્પ આપણને આપ્યા છે, ઉપમા, વર્ણ સગાઈ અને સજીવારોપણ. બરાબર, તો આપણે કયો જવાબ લખી શકીએ છીએ? તો હલકો અંધકાર ઉતરે છે એ આપણે જવાબ લખી શકીએ છીએ સજીવારોપણ. બરાબર, અહીં આગળ જાણે કે એ નિર્જીવ છે છતાં જાણે કે એ સજીવ હોય એવી રીતે એ ભાવ રજૂ થયેલો જોવા મળશે. ચાલો બીજો ઉદાહરણ જોઈએ. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. બરાબર, જાણે રખે શકે એટલે કે ઉત્પ્રેક્ષ અલંકાર. બરાબર, અહીંયા 3 અલંકાર છે, ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા. તો ભાઈ આપણે એ જવાબ લખી શકીએ ઉત્પ્રેક્ષા. જાણે રખે શકે એટલે કે ઉપમા, ઉત્પ્રેક્ષ અલંકાર. બરાબર, કઈ લખી શકીએ છીએ? જાણે રખે અને શકે એટલે કયો અલંકાર બનશે? એ ઉત્પ્રેક્ષ અલંકાર બને. આ એના ઓળખ સૂચક શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબર, સદાય ભજનનો વ્યાપાર. સદાય ભજનનો વ્યાપાર. હવે જો અહીં આગળ આપણને 3 અલંકારોના પ્રકાર આપ્યા છે. પહેલું છે ઉપમા, શ્લેષ અને રૂપક. તો આપણે અહીં આગળ જોઈએ તો આ શ્લેષ અલંકારનું ઉદાહરણ બને. બરાબર, કારણ કે ઉપમા હોય તો જાણે, જેવો, જેવી, જેવું એ એના ઓળખ સૂચક શબ્દો, તો એ તો આવશે નહીં એટલે શ્લેષ આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર, આટલા વર્ષે બાળક જ રહ્યું. બરાબર, આટલા વર્ષે બાળક જ રહ્યું. તો અહીં આગળ જુઓ 3 વિકલ્પ છે. પહેલું છે વ્યાજ સ્તુતિ, ઉપમા કે ઉત્પ્રેક્ષા. તો આપણો જવાબ લખી શકીએ છીએ વ્યાજ સ્તુતિ અલંકાર. નિંદાના અર્થમાં પ્રશંસા અથવા પ્રશંસાના અર્થમાં નિંદા. બરાબર, આટલા વર્ષે બાળક જ રહ્યું. બરાબર, પ્રશંસાના અર્થમાં અહીં આગળ નિંદા અને નિંદાના અર્થમાં પ્રશંસા થાય ત્યારે આપણે તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ. એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીછનું શું ગજું? એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીછનું શું ગજું? અહીં આગળ જો તો શ્લેષ અલંકાર, વ્યતિરેક અલંકાર અને ઉપમા અલંકાર. તો આપણો જવાબ તૈયાર થઈ જાય. અહીં આગળ વ્યતિરેક અલંકાર આપણને બનતો જોવા મળે. કયો અલંકાર બનતો જોવા મળશે? વ્યતિરેક અલંકાર બનતો જોવા મળે છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ 6 નંબર, અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રતી રતીને તપ કરતી હતી. અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રતી રતીને તપ કરતી હતી. બરાબર, અહીં આગળ વિકલ્પ આપ્યા છે રૂપક, ઉત્પ્રેક્ષા અને ઉપમા. જેવો, જેવી, જેવું. તો કયો અલંકાર બનશે? જેવી. તો ઉપમા અલંકાર બને. બરાબર, જવાબ આવી ગયો જેવો, જેવી, જેવું. યાદ રાખજો. બરાબર, એટલે કયો અલંકાર બને? ઉપમા અલંકાર બને. જેવો, જેવી, જેવું. ચાલો ત્યાર પછી 7 નંબર જોઈએ. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી.
બરાબર, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. અહીં આગળ આપણે જોઈએ 3 અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. સજીવા રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા રૂપક અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર. તો અહીં આગળ આપણો સજીવા રોપણ બનતું જોવા મળશે. કયો અલંકાર બને છે? સજીવા રોપણ અલંકાર જોવા મળશે. ચાલો 8 નંબર જોઈએ. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. બરાબર, જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. અહીં આગળ જો વર્ણાનુપ્રાસ અલંકાર, સજીવારૂપણ અલંકાર અને ઉપમા અલંકાર. તો અહીં આગળ આપણે જોઈએ તો વર્ણાનુપ્રાસ અલંકાર બને છે, કારણ કે એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામે છે. બરાબર, ત્યારે તેને આપણે શું કહીએ છીએ? ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ચાલો એવી જ રીતે જોઈએ 9 નંબર. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહે છે. બરાબર, રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહે છે. તો અહીં આગળ આપણે તેના વિકલ્પ જોઈએ તો ઉપમા, રૂપક અને વ્યાજ સ્તુતિ. તો આપણો જવાબ તૈયાર થઈ જાય, વ્યાજ સ્તુતિ અલંકાર આવે. બરાબર, નિંદાના અર્થમાં પ્રશંસા અને પ્રશંસાના અર્થમાં નિંદા. બરાબર, ચલો આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 10 નંબરનો અહીંયા આગળ જોઈએ કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. બરાબર, અહીંયા જો અરવલ્લીનો પિંડ એ પ્રાણમાં ધબકે છે રત્નાકર. વિકલ્પ આપ્યા છે વર્ણાનુપ્રાસ, યમક અને સજીવા રોપણ. તો આપણો જવાબ તૈયાર થઈ જશે સજીવા રોપણ અલંકાર. બરાબર, અહીંયા આગળ જુઓ સજીવા રોપણ અલંકાર. તમને કહ્યું જવાબ આવી ગયો તમારા માટે, કારણ કે અહીંયા નિર્જીવ છે છતાં એમાં જ્યાં કે સજીવનો ભાવ ઉત્પન્ન થતો હોય એવું આપણને જોવા મળશે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. એમાં વિકલ્પ છે ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપક. તો આપણો જવાબ તૈયાર થઈ જાય, આ રૂપક અલંકાર બને. બરાબર, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. ત્યાર પછી આપણે 12 નંબર જોઈએ. એક શ્યામા છત્રી મને ગમે. એક શ્યામા છત્રી મને ગમે. બરાબર, ચલો અહીં આગળ જુઓ રૂપક અલંકાર, શ્લેષ અલંકાર કે સજીવારોપણ અલંકાર. અહીં આગળ તમે જુઓ કયો અલંકાર બનશે? તો આપણો જવાબ લખી શકીએ છીએ શ્લેષ અલંકાર બનતો જોવા મળે છે. બરાબર, એક શ્યામા છત્રી મને ગમે. બરાબર, એટલે એ કયો અલંકાર? શ્લેષ અલંકાર બને છે. 13 નંબર છે તમે ગળામાં મારાની જેમ મોટી દોરી રાખો. અહીંયા વિકલ્પ છે ઉપમા અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર અને અનન્વય અલંકાર. તો આપણો જવાબ તૈયાર થશે ઉપમા અલંકાર. બરાબર, તમે ગળામાં મારાની જેમ મોટી દોરી રાખો. ચલો આપણે આગળ જોઈએ 14 નંબરનું ઉદાહરણ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ધૂંધે કદમની છાંય. બરાબર, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ધૂંધે કદમની છાંય. તો વિકલ્પ છે ઉત્પ્રેક્ષ અલંકાર, ઉપમા કે સજીવારોપણ. તો જવાબ આવશે સજીવારોપણ અલંકાર. ઓકે, અહીંયા જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે એ પણ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે આગળ જોઈએ 15 નંબર. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક. બરાબર, વિકલ્પ આપ્યા છે વ્યાજ સ્તુતિ અલંકાર, યમક અલંકાર કે રૂપક અલંકાર. બરાબર, વ્યાજ સ્તુતિ, યમક અલંકાર અને રૂપક અલંકાર. કયો અલંકાર બનશે? તો અહીં આગળ આપણે જોઈએ તો એ રૂપક અલંકાર બનતો જોવા મળે. કયો અલંકાર બનશે? એ રૂપક અલંકાર બનતો જોવા મળે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 16 નંબર. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. બરાબર, અહીં આગળ જુઓ લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. વ્યતિરેક અલંકાર, સજીવારોપણ અલંકાર કે ઉત્પ્રેક્ષ અલંકાર. તો અહીં આગળ પણ ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આપણને સજીવારોપણ રહેલું જોવા મળશે અલંકારમાં. બરાબર, કયો જવાબ તમારા માટે અહીં આવી જ જાય. જોયું, કહ્યું ને સજીવારોપણ. બરાબર, એ રીતે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 17 નંબર. દમયંતીના મુખ જાણે પૂનમનો ચંદ્ર. જાણે રખે શકે એટલે ઉત્પ્રેક્ષા. તો શબ્દાનુપ્રાસ અલંકાર, ઉત્પ્રેક્ષા કે અનન્વય. તો જવાબ લખી શકીએ છીએ ઉત્પ્રેક્ષા અલંકાર. ઓકે, યાદ રાખવાનો. ચલો આપણે જોઈએ 18 નંબર. જીવલો જવાનીમાં પણ ખડકી ગયેલો હાડ પિંજર જેવો. બરાબર,
તો જીવલો જવાનીમાં પણ ખડકી ગયેલો હાડપિંજર જેવો. તો વિકલ્પ આપ્યા છે ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા. તો જવાબ આવશે ઉપમા, જેવો જેવી જેવું. બરાબર, યાદ રાખવાનો આ શબ્દ. ચાલો 19 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. શાહુકારના રાતા ચોપરામાં દેવું 5 ગણું બોલાતું હતું. શું? શાહુકારના રાતા ચોપરામાં દેવું 5 ગણું બોલાતું હતું. વિકલ્પ આપ્યા છે સજીવારોપણ અલંકાર, શ્લેષ અલંકાર અને અનન્વય અલંકાર. તો આપણો જવાબ તૈયાર થશે શ્લેષ અલંકાર બનતું જોવા મળે. કયો અલંકાર બને? શ્લેષ અલંકાર બનતો જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 20 નંબર. આગે ખેતર જોઉં 2 કર કરી ઊંચા મને વારતી. બરાબર, વિકલ્પ છે શ્લેષ અલંકાર છે, ઉપમા અલંકાર છે અને વર્ણાનુપ્રાસ અલંકાર છે. બરાબર, તો એના માટે ફરી પાછું એકવાર જોઈ લો ઉદાહરણ, તો આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે આગે ખેતર જોઉં 2 કર કરી ઊંચા મને વારતી. તો ભાઈ અહીંયા આગળ આપણે ઉપમા અલંકાર તો બનશે નહીં. બરાબર, એટલે કયો? શ્લેષ અલંકાર બને, કારણ કે વર્ણાનુપ્રાસ અલંકાર પર નહીં થાય. એકનો એક વર્ણો તો વારંવાર આપેલો નથી, એટલે આપણા માટે શ્લેષ અલંકાર બનતો જોવા મળી જાય છે. જવાબ તમારો આવી જ જાય છે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ 21 નંબર. ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે. ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે. બરાબર, અહીં આગળ જો વર્ણાનુપ્રાસ અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર અને સજીવારોપણ અલંકાર. તો જવાબ તૈયાર થશે સજીવારોપણ અલંકાર. નિર્જીવ છે છતાં એ સજીવમાં એમાં ભાવ રહેલો જોવા મળશે. ચાલો આપણે આગળ જોઈએ. ગિલાનો છકડો એટલે ગિલાનો છકડો. બરાબર, શ્લેષ અલંકાર, અનન્વય અલંકાર અને ઉત્પ્રેક્ષ અલંકાર ઉત્પ્રેક્ષ અલંકાર તો આવશે નહીં. એટલે આપણે જોઈએ તો એ અનન્વય અલંકાર બનતો જોવા મળશે. કયો અલંકાર બનતો જોવા મળશે? અનન્વય અલંકાર બનતો જોવા મળે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 23 નંબર. જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. જવાની તો જવાની છે, પરંતુ થોડી રોકી રોકાવાની છે. બરાબર, તો આપણે અહીંયા આગળ જોઈએ કે ભાઈ રૂપક અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર. તો વ્યાજ સ્તુતિ અલંકાર તો આવશે નહીં. શબ્દાનુપ્રાસ, તો બરાબર જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે, તો શબ્દાનુપ્રાસ અલંકાર તો આવશે નહીં. એટલે એ અહીંયા આગળ શબ્દાનુપ્રાસ કેવી રીતે થાય? જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. જવાની, જવાની અને રોકાવાની. બરાબર, જવાની અને રોકાવાની. તો એ શબ્દાનુપ્રાસ અલંકાર બનતો જોવા મળે. બરાબર, પ્રાસ છે. જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. બરાબર, અહીંયા જો જવાની, રોકાવાની. આ રીતે એ પ્રાસ અહીંયા ગાડી બનતો જોવા મળે, જેના કારણે આપણે શબ્દાનુપ્રાસ અલંકાર તેને કહી શકીએ છીએ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તો આપણે તમે જોઈ રહ્યા છો, પણ તમારા મનમાં એવો એક પ્રશ્ન ઊભો થતો હોય કે સર આ સોલ્યુશન તમે કરાવો છો, એનો વિડીયો તો છે, પરંતુ અમને જો એની PDF ફાઇલ મળી જાય તો કેટલું સારું. તમારા મનમાં આવો પ્રશ્ન ઊભો થાય. તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની PDF ફાઇલ મેળવવા માટે તમારે અત્યારે જ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમને PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ તમને પ્રાપ્ત થાય છે. એના ઉપર ક્લિક કરવાથી તમે બિલકુલ સરળતાથી PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. અથવા PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટેની અથવા તો મેળવવા માટેની જે લિંક છે, PDF ફાઇલ મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપવામાં આવેલી છે. અને વધુ માહિતી માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ધ્યાન રાખજો વિભાગ સી. ઓકે, વિભાગ સી જોઈએ એમાં 6 નંબર. બરાબર, 6 નંબરની સૂચના છે કે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે એ તમારે જણાવવાનું છે. એક ગુણ મળવાપાત્ર થશે. 2 શબ્દ હશે એ તમારે બરાબર એની અહીંયા આગળ બંને શબ્દોમાં એક શબ્દ લખવાનો છે. પ્રશ્ન નંબર 38 ની અંદર તમને આ પૂછાશે. કેટલા ગુણની અંદર? 1 ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે. તો આપણે જોઈએ સ્ક્રીન ઉપર તમારા માટે એ શબ્દો અહીં આગળ આવી ગયા. તો પહેલો 1 નંબર જોઈએ સમદ્રષ્ટિ. પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો આપણે જવાબ લખી શકીએ છીએ પૂર્વ પ્રત્યય. ચલો 2 નંબર જોઈએ તો સરસ. તો સરસમાં કયો પ્રત્યય છે? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો આપણે જવાબ લખી શકીએ પૂર્વ પ્રત્યય અહીં આગળ પણ આપણને રહેલો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે.
3 નંબર આપણે જોઈએ સૌરભ, તો સૌરભની અંદર પણ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ લખી શકીએ છીએ એક પણ પ્રત્યય રહેલો જોવા મળશે નહીં. સૌરભની અંદર ક્યાંય કોઈ પ્રત્યય રહેલો જોવા મળતો નથી. ચાલો 4 નંબર જોઈએ આપણે સ્નેહ, તો ભાઈ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણે અહીંયા ગાય જોઈએ તો પર પ્રત્યય રહેલો આપણને જોવા મળશે. કયો પ્રત્યય? પર પ્રત્યય રહેલો જોવા મળે. ચલો 5 નંબર જોઈએ આપણે અભિનંદન, તો અભિનંદન અભિનંદન, તો અહીંયા આગળ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો અહીં આગળ આપણે જોઈએ તો એક પણ પ્રત્યય રહેલો જોવા મળતો નથી. બરાબર, આ રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો અને 1 ગુણ સીધો તમે પરીક્ષામાં મેળવી શકો છો. ચલો આપણે આગળ 6 નંબર જોઈએ અનુપમ. અનુપમ એટલે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ નહીં, તો ભાઈ અનુપમ જે શબ્દ છે એ અહીં આગળ પૂર્વ પ્રત્યય રહેલો છે. કયો પ્રત્યય છે? અનુપમ, એટલે પૂર્વ પ્રત્યય બનશે. ચલો 7 નંબરનો પ્રત્યય જોઈએ આપણે તો નિશબ્દ. બરાબર, નિશબ્દ, અહીં આગળ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, નિશબ્દ, તો ભાઈ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થાય કે ભાઈ પૂર્વ પ્રત્યય બનતો જોવા મળશે. ઓકે, ચલો 8 નંબરનો આપણે અહીંયા આગળ પ્રત્યય જોઈએ શબ્દ, તો ભાઈ પરિક્રમા. તો પરિક્રમા, તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ નહીં, તો જવાબની અંદર આવશે પૂર્વ પ્રત્યય બનતો જોવા મળે. બરાબર, પૂર્વ પ્રત્યય બનશે. ચલો ત્યાર પછી આપણે 9 નંબર જોઈએ પ્રામાણિક, તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો અહીંયા આગળ આપણે જોઈએ પ્રામાણિક, તો એ આપણો પર પ્રત્યય રહેલો જોવા મળશે. કયો પ્રત્યય? પર. પ્રામાણિક. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. 10 નંબરનો પ્રત્યય આપણે જોઈએ તો ઉંજરદાય. બરાબર, તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો અહીંયા આગળ આપણે છે જે ઉંજરદાય, ઉંજરદાય, તો એ પર પ્રત્યય રહેલો જોવા મળે. ઉંજરદાય, બરાબર, તો એ પર પ્રત્યય રહેલો જોવા મળશે. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 11 નંબરનો જે અહીંયા આગળ શબ્દ છે કે ધર્મિષ્ઠ. ધર્મિષ્ઠ, બરાબર, તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ નહીં, બરાબર, તો એ જવાબ આવશે પર પ્રત્યય રહેલો જોવા મળે. ધર્મિષ્ઠ, ઈષ્ઠ, બરાબર, ધ્યાન રાખો. ચલો 12 નંબર જોઈએ તો રસૈયો, તો ભાઈ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થાય પર પ્રત્યય રહેલો જોવા મળશે. બરાબર, રસૈયો, યો, ય પ્રત્યય. ચલો ત્યાર પછી આપણે 13 નંબર જોઈએ દૈનિક. બરાબર, તો દૈનિક ની અંદર પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ આવશે પર પ્રત્યય. બરાબર, દૈનિક એક પ્રત્યય અહીં પર રહેલો જોવા મળે. બરાબર છે. ચલો ત્યાર પછી આપણે 14 નંબર જોઈએ સામાજિક. બરાબર, તો એ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો અહીં આગળ જો એક સામાજિક, તો એ પર પ્રત્યય રહેલો જોવા મળે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી તમે જવાબ મેળવી શકો છો. ચલો આપણે જોઈએ 15 નંબર વર્ણ પૂછીએ. બરાબર, પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો વર્ણ પૂછીએ, તો એ અહીં આગળ પણ પૂર્વ પ્રત્યય રહેલો જોવા મળે. બરાબર, વર્ણ પૂછીએ, બરાબર, એટલે એ પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 16 નંબર જોઈએ દુકાનદાર. બરાબર, તો અહીંયા આગળ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, કયો પ્રત્યય લાગે છે? તો આપણે જવાબ લખી શકીએ પર પ્રત્યય. બરાબર, દાર, એ તમારા માટે એ પૂર્વ પ્રત્યય નહીં પરંતુ પર પ્રત્યય રહેલો જોવા મળશે. ચલો 17 નંબર જોઈએ ગુજરાતી, તો એ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ આપણે લખી શકીએ પર પ્રત્યય બનતો જોવા મળશે. બરાબર, ગુજરાતી, તો એ અહીંયા ગાડી પ્રત્યય રહેલો જોવા મળશે. ચાલો 18 નંબર જોઈએ તો બેદરકાર. બેદરકાર, બરાબર, તો અહીંયા આગળ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ લખી શકીએ છીએ પૂર્વ પ્રત્યય બનતું જોવા મળશે બેદરકારની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો જવાબ તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 19 નંબર, તો 19 નંબરની અંદર નિર્ભેળ, તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો એ જવાબ આપણો આવશે પૂર્વ પ્રત્યય બનતો જોવા મળે. કયો પ્રત્યય? પૂર્વ પ્રત્યય જોવા મળે. ઓકે, ચલો હવે આપણે જોઈએ
20 નંબર કે નિરોગી તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ નહીં તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે ભાઈ પૂર્વ પ્રત્યય બનતો જોવા મળશે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક ગુણ અહીં આગળ પ્રત્યયની અંદર તમે સરળતાથી મેળવી શકો છો ચલો ઓકે એટલે આ એક નાની નાની બાબતો ખાસ તમારા ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ જોઈએ તો 21 નંબરનો અહીં આગળ જે પ્રત્યય છે એમાં શબ્દ છે કે નર્મદા તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ નહીં બરાબર જે ત્રણ વિકલ્પો છે એમાંથી આપણે જોઈએ તો ભાઈ પર પ્રત્યય બનશે નર્મદા બરાબર તો આ પ્રત્યય અહીં આગળ આપણને રહેલો જોવા મળશે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 22 નંબર શોષિત તો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં તો ભાઈ પર પ્રત્યય રહેલો જોવા મળશે શોષિત ઈત પ્રત્યય અહીં આગળ રહેલો જોવા મળે બરાબર છે ચાલો ત્યાર પછી 23 નંબર જોઈએ રક્તવર્ણ તો ભાઈ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં તો કયો પ્રત્યય બનશે તો જવાબ આપણો આવશે અહીં આગળ રક્તવર્ણ એટલે એક પણ પ્રત્યય બનતો જોવા મળે નહીં ઓકે આ રીતે તમે જવાબ તૈયાર કરો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 24 નંબર વેઠિયા વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે બી કોમેન્ટ કરતા રહેજો તમે કોમેન્ટ કરતા રહેશો અને જવાબ આપશો તો વધારે મજા પણ આવે એટલે બંને તરફથી આપણું વાતાવરણ સુમેર ભર્યું રહે અને મજા આવશે તમને કામ કરવાની વેઠિયા એટલે કે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં બરાબર તો જવાબ આપણો આવશે એ પર પ્રત્યય વેઠિયા તો આ પ્રત્યય અહીં આગળ આપણને રહેલો જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તરફથી તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026ના વર્ષનો આઈએમપી બેચ ઓશિયન કોચિંગ ક્લાસીસ લોન્ચ કરવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એ તમામ વિદ્યાર્થીઓએ આ આઈએમપી બેચની અંદર જોડાઈ જવું જોઈએ કારણ કે આ આઈએમપી બેચની અંદર તમે તમારો જે ટાર્ગેટ લઈને બેઠા છો એ જ પ્રમાણે કામ કરવામાં આવશે અને એવી જ રીતે એક પ્રશ્નને ધ્યાનમાં રાખીને એક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચ તમારા માટે લોન્ચ કરવામાં આવશે તો જે વિદ્યાર્થી મિત્રોએ પોતાનો A1 નો ટાર્ગેટ રાખ્યો છે એ વિદ્યાર્થી ફટાફટ A1 ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો કારણ કે બોર્ડની પરીક્ષાની તૈયારી એ તમારા માટે ખૂબ મહત્વની છે અને ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા સાથે અને હંમેશા માટે તમારી સાથે ઊભા રહેવા માટે તત્પર છે એટલે હંમેશા માટે તમારી પડખે જ રહેશે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો હવે વિદ્યાર્થી મિત્રો તમને તમારા વિષયની નવી અપડેટ્સ તમારે મેળવવી છે તો આ તમે અપડેટ કેવી રીતે મેળવી શકો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણની જો વધારે અપડેટ મેળવવી હોય ને તો અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો બરાબર કે જેથી કરીને તમને તમારા ધોરણને અનુરૂપ નવી અપડેટ મળતી રહે કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નો તમે સંપર્ક કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે જોડણી ભેદે થતા અર્થ બરાબર જોડણી ભેદે થતા અર્થભેદનો આપણે અભ્યાસ કર્યો છે ત્યાર પછી આપણે અલંકારોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી પ્રત્યયનો અભ્યાસ કર્યો છે હવે આપણે ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ